પાસે છે કે 6 સમઘન પાસાઓને 1456 વખત ઉછાળવાના છે. 6 સમઘન પાસાને 1456 વખત ઉછાળવાના છે. જો ઉપર તરફ 2 કે 3 આવે તો તેને સફળતા ગણવામાં આવે. તો સફળતાની જુદી જુદી સંખ્યા માટે અપેક્ષિત આવૃત્તિ શોધો. તમારી પાસે પાસા કેટલા છે? ટોટલ 6. 6 ને કેટલી વખત ઉછાળવાના તમને કીધું છે અહીંયા? 1458 વખત. તો 1458 જે તમારું બન્યું એ કેપિટલ એન બન્યું. 1458 શું બન્યું? કેપિટલ એન. અને તમને એવું કીધું જો 2 કે 3 આવે એટલે 2 આવે તો એ પોસિબલ થયું એટલે કે સક્સેસ મળી, તને સફળતા મળી. 3 આવે તોય સક્સેસ મળી એટલે કે સફળતા મળી. તો 2 આવે પાસામાં તો કોઈ બી પાસામાં કોઈ એક અંક પસંદ થવાની સંભાવના કેટલી હોય? 1/6 હોય. તો 1/6 2 માટે અને 3 ઈ જ છે તો 3 ને પસંદ થવાની સંભાવના કેટલી થઈ? 1/6. હવે તમને કીધું 2 કે 3 આવે, 2 આવે તોય તમે સફળતા, 3 આવે તોય તમને સફળતા મળે. ઇટ મીન્સ બંનેનો સરવાળો કરવો પડે. તો 1/6 2 માટે અને 1/6 3 માટે. તો અંશ શું થયું? 2/6. ઇટ મીન્સ તમે સક્સેસ મળે છે તમને તો એની સંભાવના કેટલી છે? 2/6. છેદ ઉડાડી દો તો 1/3. તો સક્સેસ એટલે કે સફળતા તમને મળે છે 1/3. તો નિષ્ફળતા તમને મળે 2/3. શોર્ટકટ મેં તમને શીખવાડ્યું એમ અંશ છેદમાંથી અંશને બાદ કરો. છેદ 3 છે, અંશ કેટલા છે? 1 એટલે 3 માંથી 1 જાય 2, 2/3. તો સફળતા અને નિષ્ફળતા તમારી પાસે મળી ગઈ. અને તમારે 6 સમઘન પાસા ઉછાળવાના છે. તો x ની વેલ્યુ મળી 0. x ની જે તમારી વેલ્યુ જે છે એ તમને મળે 0, 1, 2, 3, 4, 5 અને 6. આ બધાની જે સૂત્ર મૂકીને આપણે કિંમત ગોતીએ છીએ એ કિંમત ગોતી દેવાની. એટલે આ તમારું એક્ઝામ્પલ થઈ જશે પૂરો અને આ કામ તમારે રહેશે તમારું હોમવર્કમાં. નેક્સ્ટ વન એક્ઝામ્પલ જોઈએ. તો નેક્સ્ટ વન એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે કે એક વિમાનમાંથી એક પુલ ઉપર 4 બોમ્બ ફેંકવામાં આવે. બોમ્બ પુલ ઉપર પડે તેની સંભાવના તમને 2/5 આપી છે અને એ પુલનો નાશ કરવા માટે તમારે 2 બોમ્બ છે ઇનફ છે. તો પુલનો જો સંપૂર્ણ નાશ થાય એની સંભાવના ગોતવાની છે, પુલનો અંશતઃ નાશ થાય એની સંભાવના ગોતવાની છે, અને પુલ બચી જાય એની સંભાવના ગોતવાની છે. તો હવે એનો આન્સર જોઈએ. આપણી પાસે કેટલા બોમ્બ છે? 5. એટલે n બરાબર 4 એટલે n બરાબર કેટલા થયા? 4. અને બોમ્બ છે એ પુલ ઉપર પડે એની સંભાવના કેટલી છે? 2/5 એટલે p 2/5 છે. તો q હવે કેટલા બનશે તમારી પાસે? 3/5. p અને q મળી ગયા. હવે તમને ઓપ્શન નંબર 1 એવું કીધું છે કે પુલનો સંપૂર્ણ નાશ થાય. પુલનો સંપૂર્ણ નાશ થાય. તો સંપૂર્ણ નાશ કરવા માટેનો મતલબ એમ કે ઓછામાં ઓછા ઈ પુલ ઉપર 2 બોમ્બ જે છે એ પડશે તો જ પુલનો નાશ થશે. ઓછામાં ઓછા 2 પડે તો જ પુલનો નાશ થાય. હવે તમારી પાસે સંપૂર્ણ નાશ થાય તે એના માટે શું કરવું? તો ઓછામાં પડે ને વધારે પડે. 2 પડે કે 2 થી વધુ પડે તોય પુલનો નાશ થાય, 3 પડે તોય પુલનો નાશ થાય જ ને. એક સાથે તમારે 4 બોમ્બ ફેંકવાના છે. એમાંથી એક પડે તો ચલો પુલનો નાશ ન થાય, 2 પડશે તોય પુલનો નાશ થશે, 3 પડશે તોય પુલનો નાશ થશે અને 4 પડશે તોય પુલનો નાશ થશે. સમજાય છે કહું છું? ઓછામાં ઓછા 2 તો એટલીસ્ટ પડવા જ જોઈએ. એટલીસ્ટ 2 પડે તો વધુમાં વધુ ક્યાં સુધી પડશે? 4 સુધી. એટલે 2 પડે, 3 પડે અને 4 પણ પડે. તો એનો મતલબ એવો કે આપણું જે સૂત્ર જે છે એમાં આપણે p of 2 એટલે કે x બરાબર 2 મૂકી, x બરાબર 3 ને x બરાબર 4 મૂકી જે જવાબ આવે એનો સરવાળો કરો તોય તમને સંપૂર્ણ નાશ થાય છે ઈ મળે. અને જો એમ ના કરવું હોય તો આપણી ટોટલ સંભાવના કેટલી છે? 1. એમાંથી આ પુલનો નાશ થાય
એને પુલનો નાશ ન કરે એને બાદ કરી નાખી. પુલનો નાશ કોણ ન કરે? કાં તો બોમ્બ એકેય પુલ ઉપર ન પડે એટલે બોમ્બ 0 પુલ ઉપર પડે, અને કાં તો એક બોમ્બ પુલ ઉપર પડે તો પુલનો નાશ ન થાય, પુલ બચી જાય. તો પુલ બચી જાય તો એકમાંથી આપણે આ જે પુલ બચી જાય છે એ સંભાવનાને જો બાદ કરી દઈએ તો આપણને પુલનો નાશ થાયની સંભાવના મળી જાય. એમ કરી શકો ને, કાં તો મેં તમને કીધું એમ x બરાબર 2, 3 અને 4 જે જવાબ આવે એનો સરવાળો કરી દો. બંને રીતે થઈ શકે છે. તો આપણે કંઈક નવું અજમાવીએ આમાં. તો એકમાંથી હું p(0) અને p(1) ને શું કરી દઈશ? બાદ કરી દઈશ. તો 1 માઇનસ p(0) પ્લસ p(1). એવું ન મતલબ p(0) અને p(1) એટલે શું? આ સૂત્ર અહીંયા તમારે 2 વખત મૂકવાનું, જેમાં x ની વેલ્યુ એકવાર 0 મૂકવાની, એકવાર કેટલી મૂકવાની રહેશે? 1. તો કે 1 માંથી આટલા માટેનું પેલા કરીએ. આપણું સૂત્ર શું છે? જે સૂત્ર છે એમાં જ કિંમત મૂકવાની. NCX, n કેટલા છે આપણી પાસે? 4. NCX, x એટલે આપણે કેટલા લેવાના છે અહીંયા? 0. બરાબર? NCX ઇન્ટુ p. p કેટલા છે આપણી પાસે અહીંયા? હજુ આપણે ગોત્યા 2/5. એટલે 2/5 p ની x ઘાત કીધી. અહીંયા x એટલે કેટલા છે? 0. પછી શું કીધું? q ની n-x ઘાત. q એટલે 3/5. n કેટલા છે? 4. 4 - 0. આ જે પોર્શન થયો ઈ આટલો આ જે p0 છે એનો ભાગ થયો. ક્લિયર? તો હવે એમાં પ્લસ શું થશે? તો કે પ્લસ થશે 4c1. ક્યાંથી 4c1 આવ્યા? તો કે x બરાબર હવે કેટલા લેવાના છે? 1 લેવાના. nc1, n એટલે 4, c એટલે 1. ક્લિયર? હવે 2/5 ની કેટલી ઘાત લેવાની? 1. અને 3/5 4 - 1 ઘાત. ડાયરેક્ટ 3 લખ નાખો તોય ચાલે, અને 4 - 1 લખો તો. હવે જે 4c0 અને 4c1 નો જે આન્સર છે હું ફાઇનલ લખી નાખું છું. બાકીનું સાદું રૂપ હવે કઈ રીતે થાય છે એ તમને લોકોને ખ્યાલ છે, રાઈટ? તો 1 માંથી 4c0 નો ફાઇનલ જે આન્સર છે એ 81/625, અને p1 નો આન્સર જે છે એ 216/625 આવે છે. તો બંનેના છેદમાં 625 છે તો અંશ-અંશનો સરવાળો થઈ ગયો 297/625. તો હવે 625 ને લસા લઈ લ્યો. તો 625 અહીંયા 625 - 297 તો 328/625. જો આ કઈ કન્ડિશન થાય કે જો પુલનો સંપૂર્ણ નાશ થાય એની સંભાવના 328/625 છે. હવે સેકન્ડ વન પોઈન્ટ તમને એવું કીધો હતો કે પુલનો અંશતઃ નાશ થાય. અંશતઃ નાશ ક્યારે થાય? તો કે પુલ ઉપર કાં તો 1 બોમ્બ પડે તો પુલનો અંશતઃ નાશ થાય. 0 બોમ્બ પડે તો સાવ નાશ જ ન થાય ને. આપણે ઈ કરવાનું નથી, આપણે અંશતઃ કરવાનું છે, અધૂરું કરવાનું છે. તો અધૂરો તોડવાનો છે, ને અધૂરો તોડવો ક્યારે પોસિબલ છે? જો 2 નાખો તો પૂરેપૂરો તૂટે, તો એનો મતલબ આપણે 1 તો બોમ્બ ફેંકવો પડશે. તો અધૂરા માટે શું આવે? p(1). તો p(1) નો આન્સર કઈ રીતના મળે? 4c1 ઇન્ટુ 2/5 ની 1 ઘાત અને 3/5 ની 4 - 1 એટલે ડાયરેક્ટ લખ નાખું છું 3 ઘાત. ડાયરેક્ટ એનો જવાબ લખ નાખું છું 216/625, કારણ કે આગળ તમામાં ગોઈતું હશે એટલા માટે. અને ત્રીજા નંબરને હું તમને કીધું હતું કે પુલ ઉપર એક પણ બોમ્બ ન પડે. ઇટ મીન્સ બોમ્બ પડે જ નહીં તો 0. તો 4c0 2/5 ની 0 ઘાત અને 3/5 ની કેટલી થાય? ઘાત 4 ઘાત. ડાયરેક્ટ લખ નાખું છું. તો એનો આન્સર આવ્યો 81/625. તો અહીંયા આપણો આ એક્ઝામ્પલ પણ પૂરો.
નેક્સ્ટ વન એક્ઝામ્પલ આપ્યો છે કે 5 સિક્કા 32 વખત ઉછાળવાના છે. છાપની જુદી જુદી સંખ્યા માટેની અપેક્ષિત આવૃત્તિ શોધો અને તેને કોષ્ટક સ્વરૂપે દર્શાવો અને સફળતાની સરેરાશ સંખ્યાને પ્રમાણિત વિચલન અહીં શોધવાનું છે. સિક્કા કેટલા પાસે તમારી પાસે છે? તો કે સિક્કા તમારી પાસે છે ટોટલ 5. અને કેટલી વખત ઉછાળવાના? તો કે 32 વખત ઉછાળવાના છે તમારે સિક્કાને. તો કેપિટલ N કેટલું બન્યું? 32 બન્યા. સ્મોલ n કેટલા બન્યા? તો કે 5 બન્યા. કેપિટલ એટલે કુલ થાય ને. અને એનામાં તમને જુદી જુદી સંખ્યા જે આવે, છાપની જુદી જુદી સંખ્યા, એની અપેક્ષિત આવૃત્તિ તમારે શોધવાની છે. જુદી જુદી સંખ્યા મળવાની. તો હવે આપણે પહેલા તો જોઈએ કે છાપ મળવાની સંભાવના કેટલી. તો આપણને ખબર છે છાપ મળવાની સંભાવના કેટલી છે? 1/3. જે આપણું P બને તો એ કેટલી છે? 1/3. તો બાય ડિફોલ્ટ Q પણ કેટલું થાય? 1/3. N કેપિટલ N અને સ્મોલ n છે આપણી પાસે. તો હવે એનો મતલબ આપણને કેટલી વખત છાપ મળી શકે? કાં તો એક બી છાપ ન મળે, કાં તો 1 મળે, કાં તો 2 મળે, કાં તો 3 મળે, કાં તો 4 મળે, અને કાં તો 5માં છાપ જ આવે. ઇટ મીન્સ કે x બરાબર 0, 1, 2, 3, 4 અને 5. આ જે ચેપ્ટર છે એમાં તમારે નહીં આવવાની શક્યતા શોધવાની થશે. તમને થાય મેડમ 0 કેમ લખે? પણ એ 0 લખવો પડે, બરાબર. 0 એ તમારે ગોતવાનું રહેશે જ્યારે આવી રીતનું એક્ઝામ્પલ હોય ત્યારે. એનો મતલબ કે સૂત્રને ફરી આ 6 વખત લખવાનું રહેશે. તો ડાયરેક્ટ કોષ્ટકમાં હું ફાઇનલ જે આન્સર છે એ આન્સર કરીને જ લખી નાખું છું. કોષ્ટકમાં છાપની સંખ્યા જેને x કહીએ, કાં તો 0 મળે, કાં તો 1 મળે, કાં તો 2, 3, 4 અને 5. અહીંયા એની સંભાવના જોઈએ તો મતલબ શું થયો કે x બરાબર 0, અહીં x બરાબર 1, x બરાબર 2, x બરાબર 3, x બરાબર 4, x બરાબર 5. એટલે 5C0 1/3 અને 1/3 n એટલે 5. ડાયરેક્ટ 5 લખું છું. 5 - 0 એટલે 5, બરાબર. પછી 5C1 1/3 ની કેટલી ઘાત? 1 ઘાત અને 1/3 n એટલે 5. અને 5 માંથી x બાદ કરો. x એટલે 1 એટલે ડાયરેક્ટ લખ નાખું છું 4. જો ના ખબર પડે ને તો આમે 1માં વધારો થતો જાય ને 1માં ઘાતમાં ઘટાડો થતો જાય. તો તમે સાચા, નહીતર ખોટા. કોષ્ટક મેળવવાનું કીધું છે માટે કોષ્ટકમાં, બરાબર. ફાઇનલ આન્સર લખ નાખી ડાયરેક્ટ. તમે બાકીનું કામ જે છે ના સમજ પડે તો હોમવર્કમાં કરી લેજો. આનો આન્સર આવે છે 1/32, 5/32, 10/32, 10/32, 5/32 અને 1/32. અને આનો સરવાળો કરો એટલે 1 થઈ જશે. 32/32. આ xi થઈ ગયું, આ pxi થઈ ગયું. તો હવે આપણે અપેક્ષિત આવૃત્તિ શોધવાની. જ્યારે તમને n આપ્યા હોય ત્યારે એની અપેક્ષિત આવૃત્તિ તમને મળે n ઇન્ટુ p ઓફ x. n કેટલા છે તમારી પાસે? તો કે n તમારી પાસે કેપિટલ N છે 32. 32 ગુણ્યા 1 કરવાથી તમને મળશે 32 ગુણ્યા p ઓફ x કરવાથી એટલે 32/32 એટલે શું આવે આન્સર? 1.
32/32 એટલે આન્સર આવ્યો 1. અહીંયા n બરાબર 32 એનું 5/32 એટલે આન્સર આવ્યો 5. અહીંયા n બરાબર 32 10/32 32 ઉડી જાય એટલે આન્સર આવ્યો 10. હવે તો સમજ પડે ને, આનો 10, આનો 5 અને આનો 1 એટલે હવે આનો ટોટલ કરો, જો 32 થઈ જશે, 32 થઈ જાય તો તમે સાચા. હવે નેક્સ્ટ આપણને એવું કીધું છે કે સંખ્યાનો જે છે મધ્યક શોધો. હવે મધ્યક કઈ રીતના મળે, તો મધ્યક બરાબર મધ્યક કઈ રીતના મળે, તો કે મધ્યક એટલે n ઇન્ટુ p. સ્મોલ n કેટલા છે 5, p કેટલા છે 1/2 એટલે ડાયરેક્ટ કહી દો 2.5 અથવા 5/2. નેક્સ્ટ પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન તમને કીધું છે વિચલન છે, વિચરણ હોત તો અંડર રૂટ નો આવત, વિચલન છે એટલે √NPQ. n તમારી પાસે છે 5, p છે 1/3 અને q પણ છે 1/3. 5/4 કરીને અંડર રૂટ ડિવિઝન કરીને અંડર રૂટ દૂર કરતા ફાઇનલ આન્સર આવે છે 1.11. તો અહીંયા આ એક્ઝામ્પલ પર આપણો પૂરો. આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક દ્વિપદી ચલ માટે n બરાબર 10 છે અને p of x equal to 5 equal to 2 into p of x equal to 4 હોય તો સફળતાની સંભાવના p ની કિંમત શોધો. મધ્યક અને પ્રમાણિત વિચલન પણ મેળવવાનું છે. નેક્સ્ટ વન એક્ઝામ્પલ ની અંદર સ્મોલ n કેટલા તમને આપ્યા છે 10 આપ્યા છે. p માં તમને એવું કીધું છે કે p x બરાબર 5 બરાબર 2 into 5 x બરાબર 4 હોય તો સફળતા p આમાંથી તમારે મેળવવાનો છે. હવે આપણે જે સૂત્ર છે, આપણું સૂત્ર કંઈક આવું છે કે p of x બરાબર NCX, p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. તો હવે જ્યાં p of x જે છે એને આપણે x બરાબર કેટલા મૂકી દઈએ, જો અહીંયા 5 મૂકીએ તો p of x બરાબર 5, જ્યાં p ની વેલ્યુ જે છે ત્યાં મૂકવાની વાત કરી છે, એને બરાબર 2 ગુણ્યા p x બરાબર 4 જે છે આપણું આ સ્ટેપ અહીંયા જે તમને આપેલું છે એની વાત એ મૂકીને ચેન્જીસ આપીએ તો એ ચેન્જીસમાં જોઈએ આનો મતલબ શું થયો, તો એનો મતલબ એવું થયું એકવાર x બરાબર 5 મૂકવાના અને એકવાર x બરાબર 4 મૂકવાના અને ઈ બેનો જે એકવાર જે x બરાબર 4 મૂકો છો ને એને 2 સાથે ગુણવાનું, ઈ જે આન્સર એટલો ભાગનો આવે છે ઈ જ આન્સર શું આવે છે એ બંને વચ્ચેની કમ્પેરિઝન કરવાની છે. એ બંને વચ્ચેની કમ્પેરિઝન કરતા આપણને કાં તો અહીંથી p મળશે ને ક્યાં તો q ની વેલ્યુ મળશે. તો હવે આપણી પાસે n છે 10. આપણું સૂત્ર જે આ છે એ સૂત્રમાં એકવાર x બરાબર 5 અને એકવાર x બરાબર 4 મૂકવાનું છે. તો 10c5 એટલે NCX થઈ ગયા, NCX થઈ ગયા 10c5. એને મલ્ટિફિકેશનમાં p આપણી પાસે છે તો કે p ની વેલ્યુ નથી પણ p એમનેમ છે, p ની x ઘાત, x એટલે આપણે કેટલા કીધા 5, q ની n માઇનસ x ઘાત, બરાબર. તો q એટલે n માઇનસ x ઘાત, n કેટલા છે 10, એમાંથી x એટલે 5 બાદ કરો એટલે કેટલા વધ્યા 5. એને બરાબર હવે 2 આ પદ છે એમનેમ, એને ગુણાકારમાં n કેટલા છે 10, 10c4. હવે p ની x ઘાત, x એટલે કેટલા 4 અને q ની n માઇનસ q, n કેટલા છે 10, 10 માંથી 4 બાદ કરો એટલે કેટલા વધે 6 વધે. આટલું તમારી પાસે આવું કંઈક મળ્યું. 10c5 નો આન્સર તમે કરો તો 200 ને કેટલા આવે 52 આવે. p ની 5 ઘાત, q ની 5 ઘાત.